નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગી નેતા રાહુલ ગાંધીના અનામત વિરોધી નિવેદનના વિરોધમાં ભવ્ય રેલી અને ધરણા પ્રદર્શન કર્યો। હાથમાં કાળી રિબીન બાંધીને કર્યો વિરોધ। 14 પછી મોદીજીના કાર્યકાળ દરમિયાન બંધારણમાં માત્ર 8 વખત એનો સુધારો કરવામાં આવ્યો છે। અનુસૂચિત જાતિ, જનજાતિ, પછાત વર્ગોના હિતોને ધ્યાનમાં રાખીને ત્યાં દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ જે બંધારણની સુધારો કર્યો છે અને આજે કોંગ્રેસ વિદેશોમાં જઈને આ દેશ વિરોધી ભાષણો આપવાના, આ દેશમાં રહેતા મારા એસસી સમાજના લોકો છે, આદિવાસી સમાજ છે, બક્ષીપંથના છે, અન્ય સમાજના લોકોને જે આ દેશના બંધારણમાં બાબા આંબેડકરે જે બંધારણ નિયુક્ત કરીને જે લાભો એને આપ્યા હતા એના વિકાસ માટેના તમામ લાભો દૂર કરવાની વાત આજે કરી રહ્યા છે। મારે એમને પૂછવું, તમે 57 વર્ષ આ હિન્દુસ્તાનની ધરતી પર શાસનમાં રહ્યા, તે દિવસે તમે આ પગલા કેમ ન લઈ શક્યા? આજે આ હિન્દુસ્તાનને દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વની સરકાર જે રીતે કામ કરી રહી છે, સૌનો સાથ, સૌનો વિકાસ અને તમામ સમાજને સાથે લઈને જે કામ કરી રહી છે અને એ અમારા ભારતીય બંધારણના આપણા માટે રાષ્ટ્રીય લખાણ છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વાત છે। મારા જીવનકાળ દરમિયાન બંધારણ અને અનામતને ઠેસ વાગશે નહીં એવા આજના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ડંકાની ચોટ પર કરી રહ્યા છે, પરંતુ આપણા માટે બંધારણ એક આસ્થાનું કેન્દ્ર છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે, એ આજે રાહુલ ગાંધી બોલી રહ્યા છે, કોંગ્રેસ બોલી રહી છે, એનો સખત શબ્દોની અંદર પૂરું ભારતવર્ષ ભારતીય જનતા પાર્ટી અને અમે બધા જ આજે દાહોદની અંદર એનો વિરોધ કરવા માટે મળી રહ્યા છે। થેન્ક યુ। દાહોદ ભાજપ દ્વારા આજે બપોરે દાહોદ નગરપાલિકાથી માણેક ચોક થઈ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો। અનામત વિરોધી કોંગ્રેસ સામે રેલી ધરણાનો કાર્યક્રમ અમેરિકામાં રાહુલ ગાંધીએ અનામત વિરોધી નિવેદન આપ્યું હતું, જેને જન સુધી પહોંચાડવા માટે અને કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો સાચો ચહેરો અને વિભાજનકારી એજન્ડા લોકો સામે આવી શકે તે ઉદ્દેશ્યથી અનામત વિરોધી કોંગ્રેસ સામે રેલી અને ધરણાનો કાર્યક્રમ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ, ફતેહસિંહ ચૌહાણ તથા જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આંબલિયાર ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો અને તદુપરાંત દાહોદ નગરમાં રહેતા રાષ્ટ્રીય, પ્રદેશ, જિલ્લા તથા નગરના તમામ કાર્યકર્તાઓ અને દાહોદ નગરપાલિકાના ચૂંટણી લડેલા તમામ સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર યોગેશ મકવાણા, જિલ્લા દાહોદ।